કોઈ દિવસ ગેરવર્તન બોલાય નહીં, કારણ કે એનો પ્રભાવ નીચેના લોકો ઉપર પડે. સતગુરુ મહારાજની જય. હમણાં ભગવાને વાત કરી કે આનંદમાં રહેવું. બાપા વિચાર કરે વ્યાસપીઠનું કીધું ને. હા વ્યાસપીઠ છે. આ તો માતાની પીઠ છે. હવે મોઢું ન પીવું. હરી હમણાં વાત થઈ સત્સંગમાં આનંદમાં રહેવું, કારણ કે મનુષ્ય માત્રનું સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ જ છે. કારણ કે આનંદમાં નથી રહેવાતું એનું મુખ્ય કારણ શું છે કે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું છે. સદગુરુની ઈચ્છા પ્રમાણે વર્તે તો એ આઠે પોર આનંદમાં જ છે બાપુની. પણ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું છે એટલે એ એટલો નીચે ઉતરી જાય છે. મેરી હોશો જલ જાય ને તેરી હોશો રહે જાય, તેરા ભાણા મીઠા લાગે. એટલે સદગુરુની ઈચ્છામાં જે મળી અને મટી જાય ને તો એ આઠે પૂર આનંદમાં થઈ જાય. કારણ કે સદગુરુની ઈચ્છા પ્રમાણે આ જીવ વર્તતો નથી, એટલે આનંદમાં નથી રહી શકતો. અને આનંદમાં રહીએ એ જે હરિગુરુ અને સંતોને બધે એક ભજનમાં કીધું, સુખ ઓર દુઃખ में आनंद रहवे, हरदम हरिगुण गावे, साधु हो नर हमको भावे. હરી હરી કારણ કે સુખ હોય ત્યારે આનંદમાં રહીએ, દુઃખમાં આનંદમાં રહીએ ને એ જ પરમાત્માને કહે છે. એ સુખમાં તો બધા આનંદમાં રહી શકે, પણ દુઃખમાં આનંદમાં રહેવું ને એ તો પરમાત્માની પૂર્ણ કૃપા હોય તો શક્ય બનાવ્યું છે. હરી કારણ કે પોતાનું જીવ માત્રનું સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છે. રામાનંદ સ્વામીએ કબીરજીને કીધું કે કંઈક માગી લે, તો એને ખાલી આનંદ જ માંગ્યો. મેરા ખલકા ભરી દેને આનંદ કા, મેં એક બાલકો ભયો રામાનંદ કો. કારણ કે આનંદ છે એ સુખ અને દુઃખ બેથી ઉપરની વસ્તુ છે. એટલે મહાપુરુષો કાંઈ ન હોવા છતાં 24 કલાક એટલે કે આઠે પોર આનંદમાં જ હોય છે. ગીતામાં પણ એક શ્લોકમાં કીધું, સંતુષ્ટ સતતમ યોગી યત આત્મન દઢ નિશ્ચયા. યોગી છે ને એ સતત સંતુષ્ટ છે, બહારની કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિ નહીં હોવા છતાં પણ સતત સંતુષ્ટ છે યોગી. અને ભોગી તમામ પ્રકારની સુખ સુવિધાઓ વચ્ચે પણ દુઃખી છે. એટલે મહાપુરુષો પછી શું છે કે ખબર પડી ગઈ બધે પરમાત્મા છે, પછી મૌન થઈ જાય છે અને એકાંતમાં વહી ગયા છે. એકાંતમાં રહેવાવાળા યોગીને જે સુખ પ્રાપ્ત થાય છે ને એ મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને પણ મળતું નથી. એટલી એકાંતમાં તાકાત છે. બાપા પણ કે જોર એક છે ને મીઠા નક્કી મીઠા નક્કી મીઠા નક્કી મીઠા. આ કેટલા માણસો છે? 1000. બધામાં જોર એક ને કપડા કાઢી નાખ બધાય. બાપા બધા જોવે એક કેસ છે હે ખોટી ના એક કેસ ને બોલતો ને હોય તો જ બોલજે મને કે. બધા જોર એક કપડા કાઢી નાખ. કોણ જોવે? બે છે
એટલે ખાલી વેખરી જ્ઞાન હતું. એટલે અહીં આવવું હોય તો આવું વેખરી જ્ઞાન છે ભાઈ. હું તો સાચું કહું. બોલ ભાઈ બોલ. હા બોલતો હતો ને કહી દીધો. હા જો, 20 મિનિટ બેઠા હોય એ બધા નીચા પર પ્રભાવ પડે. ઊંચા પર શું થાય? તો એને જ પકડી નાખ્યો. શબ્દો આવે છે મારાની ઈચ્છા વડે ધીરજથી દ્રઢ પણ રાખો એમ ઠણે. બોલવું છે કાંઈ નાડવું છે કાંઈ હાલે જ નહીં ને હે આને ખબર છે મારો ગુરુ પછી મને કહેવાનું ને મને કે હમણાં મારો ગુરુ કે કપડાં કાઢી દો હવે હંગડા છોકવાને હું જાવ કે પાડા વાળી જાય. પણ એને ખબર છે નાખી પડે કે નો જ કે મારે ને ઘણી વાર બોલતો બધાને હોય ને પ્રભાવ પડે કે મારો ગુરુ એમ કે કપડાં કાઢી આવ અને મારે જેણે હોય એવો હંગડો છોકવા હોય જાય એટલે મારા બાપમાં ફેર હું જાવ જ કે ભાઈને કેટલું લખીએ કે ડોઝ કહે. હા એ હેલો નથી કાંઈ. હા બોલો બોલો જે આવે એ બોલ તમ તારે. આમથી આવે આમથી આવે આમથી આવે એ તો તમે ત્યાંથી જ આવે. હા ઓય બાપ રે ઈ ચાલે કે ગમે ત્યાંથી આવે. પણ અર્જુન બાપા કહેતા ને કે કૂતરાને પાણો મારો એટલે કૂતરો પાણાને બટકા ભરે અને હાવ હાવ કરે, પણ સિંહને પાણો મારો એટલે ઈ પાણા સામું ન જોવે, ઘા આવ્યો ક્યાંથી એ બાજુ જોવે. બચી જાય ત્યાં. કારણ કે ઘા આવે છે ક્યાંકથી એમ. પાલન થોડો કેવી આવો આ થોડો કરી આવે. એટલે જ બાપા કહેતા કે તમને કાંઈ પણ અનુભવ થતો હોય તો તમે અંધારા માટા મારો. હરી વાળા ઈ કે અનુભવ થાય ને એટલે એક અનુભવ કરવા વાળો ને એક તમે બે થાય છે, હરી વાદો એટલે બે છે નહીં. વાદો મહાપુરુષો એની રીતે રાત દી મહેનત કરે છે એક નક્કી કરાવવા માટેની, પણ હવે એક નક્કી જેને કરવું હોય ને થાય, નથી જ કરવું હોય ને તો ગુરુ શું કરી લે? ખરું ખરું ગુરુ પછી બે ઓશિકા રાખી લાંબા પગ બેસી જાય. કારણ કે ઓલાને એની ઈચ્છા પ્રમાણે જ હાલવું છે. એટલે જ આમાં બહુ ગળદી નથી. એનું કારણ શું? કારણ કે આ મટવાનો માર્ગ છે અને જગતની લાઈન છે ને એ માલિકી કરવાની છે. પણ માણસોને ડેવલપિંગમાં જે મજા આવે છે ને એ મટવામાં નથી આવતી. આપણે ઘણા ટાઈમ પહેલાં ન્યારી ડેમ પર ઓલા સુરુ બાપુના આશ્રમે ગયા હતા. હું એને વાત કરી એ કે લૌકિક બાબતમાં એક ફેક્ટરી હોય ને બીજી કરો, ત્રીજી કરો, ચોથી કરો, દુકાન હોય તો 2, 4, 5, 25 કરી નાખો. તો જગતના લોકો ન થાય. આને બહુ ડેવલપિંગ બહુ કર્યું. અધ્યાત્મમાં એ કે હંકેલો એને પ્રગતિ કહેવામાં આવે. આમાં હંકેલો કરી નાખો ને પ્રગતિ. કારણ કે હંકેલો કરે તો જો નવરી વ્રત ઉપર આવે ને. નવરો પડે તો પેલા જાય. નવરો પડે તો એને આ લાઈન શું છે ને, અને ઓમાં તો શું છે એને 1 મિનિટનો ટાઈમ ન હોય. એ બોલા કબીર પંથના એક અભિલાષા દાસ થઈ ગયા તો એનો એક શિષ્ય હતો આવું સામાન્ય. પરિસ્થિતિ આવું સામાન્ય હતી ત્યારે સત્સંગમાં બહુ આવતો હોય. પછી એને સારું એમ થયું કે આ બધા લોકો દાન પૂર્ણ કરે ને આપણી પાસે કાંઈ નહીં ને આપણે કાંઈ ઘરી ન હોગી. ગુરુને ચરણમાં પડીને કે મારી ઉપર કંઈક કૃપા કરો, કંઈક મારું ગોઠવી દો.
ગુરુ કે મારું ગોઠવાતું નથી ને તારું ક્યાંથી છતાંય કે હાલ તારું કઈ ધીરે 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 એ કોલસાનો વેપાર ચાલુ કર્યો. એમ કરતા 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 ધીરે ધીરે ધંધો ડેવલપ થતો ગયો. ધંધો ડેવલપ થતો ગયો એમ સત્સંગમાં ધીરે 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 રજા પડતી ગઈ. કારણ કે મોટે ભાગે માણા કટોકટીનો સમય એટલે કાપ સીધો સત્સંગના ટાઈમ ઉપર મુકાય. હગાવાલા કે વેવાઈ વેલામાં આપણે કાપ મૂક્યો કોઈ દી એમાં જવું જ પડે. આપણી ગૂંઠડી દબાયેલી હોય. સાચું બોલ્યો. કે વાતો વ્યવહારમાં તો મારે જવું જ પડશે, એમાં નહીં આવે. એટલે ગમે ત્યારે માણસો કાપ મૂકે ને ત્યારે સત્સંગના સમય ઉપર કાપ મૂકે. અને હાડું ભાઈ હાડા નવે જ આવે આટલું ગોઠવણી. હાડા નવે એને ખબર હોય આવડો હાડા નવે જ જવાય. અને હાડા 11 ઈ ઊભો થાય હાડા ત્યારે 11 એમ કહેવાય. એટલે આ એનું આવે. કાંઈ માજવી. એટલે કોલસાનો ધંધો ડેવલપ થયો એટલે સત્સંગમાં ધીરે ધીરે ગેપ પડવા માંડ્યો, રજાઓ પડવા માંડી. પછી મહિને 2 મહિને 4 મહિને એકાદી વાર આવે. એટલે ગુરુજી કહે કેમ હમણાં સત્સંગમાં ઓછો દેખાય? તો કે હવે ધંધો બાપુ ડેવલપ કર્યો એટલે એમાં ટાઈમ દેવો પડે ને મારે, એટલે સમય નથી જતો હોય. પછી બહુ મોટો બિઝનેસ થઈ ગયો એટલે ધીરે 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 હાવ બંધ થઈ ગયો આવતો. પછી એક વખત ઓચિંતાના એના ગુરુજી કાંઈ મુંબઈમાં કોઈ સત્સંગીના ઘરે ગયા હશે ને એમાં એ ભેટો થયો. તો કે હલો હલો મારે ઘરે પ્રસાદ લેવા હાલો. ઘરે પ્રસાદ લેવા લઈ ગયો શિષ્ય ગુરુજીને. પ્રસાદ લીધા પછી જમીન બેઠા. પછી કે હવે તો તું કેપેબલ માણા થઈ ગયો, પ્રતિષ્ઠિત થઈ ગયો, હવે તો તું સુખી છો ને? તો કે ના રે ના બાપજી, આમાં તો ટાઈમ બહુ દેવો પડે છે. સુખ તો છે નહીં, રાતે ઊંઘની ગોળી લેવી પડે. તો કે હવે તો તારી પાસે પૈસા છે, તું માર્કેટમાં જા, 2, 4, 5 લાખ રૂપિયા દઈને તોલું 2 તોલું સુખ લેતો કે માર્કેટમાં મળતું હોય તો કે બાપુ સુખ થોડું કે મળે. હવે કે આ બધી વસ્તુથી તો ભૌગોલિક વસ્તુથી તો હું બાપજી કંટાળી ગયો છું. હવે ક્યાંય સાચું સુખ હોય તો મને કહો. तो ना गुरुजी ने किए तेरी सुख लेने की जो वासना है वही तेरे दुख का कारण है. सुख लेवानी ઈચ્છા વાસના જે છે ને એ જ તમારા દુઃખનું કારણ છે. એનાથી તું જો ઉપર ઉઠી જાય ને તો સુખ સ્વરૂપ તું પોતે જ છો, હરી જ્ઞાન સ્વરૂપ તું પોતે છો, આનંદ સ્વરૂપ તું પોતે છો. પણ તું હાથે કરીને કાકો મટીને ભત્રીજો થવા જશે. એટલે જે મહાપુરુષોને સુખ મળ્યું છે એ ભગવાનના નામમાંથી જ મળ્યું છે, એ સિવાય બીજે ક્યાંય છે નહીં. આદિ અનાદિથી એમાંથી સુખ મળે છે, મળતું આવ્યું હતું, અત્યારે મળે છે ને ભવિષ્યમાં પણ એમાંથી જ સુખ મળશે. धनवान बनने में सुख नहीं है, निर्धन बनने में भी सुख नहीं है, मध्यम वर्गीय बनने में भी सुख नहीं है, कलेक्टर बनने में भी सुख नहीं है और कारकुन बनने में भी सुख नहीं है, मंत्री बनने में भी सुख नहीं है और प्रधानमंत्री बनने में भी सुख नहीं है. એટલે પ્રધાનમંત્રી ટેન્શનમાં છે કે આમાં કરવું શું, નકર એ તો ટેન્શન વગર હોવો જોઈએ, તો એને ટેન્શન છે અત્યારે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि हे राम जी, तीनों लोक में जाके मैंने देख लिया है
कि स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र बनने में भी सुख नहीं है। सच्चा सुख वही है जहाँ संत का मन ठहरता है, और संत का मन जहाँ विश्रांति पाता है वही सच्चा सुख है। એટલે સંતનું મન છે ને એ પોતાના સ્વ સ્વરૂપમાં ઠેરાઈ ગયું અને એમાં જ વિશ્રાંતિ પામી ગયો, એટલે એમાં સુખ પીડ્યું છે, બાકી ક્યાંય સુખ નથી. આ બદલાડ જેવું છે, કાંઈ ન હોય ને એને એમ થાય કે હું કંઈક થોડોક માલ બનાવી લઉં તો હું સુખી થઈ જાઉં. પાંજરું મૂકો ઉંદરડાને પકડવા માટેનું, એટલે ઓલો ઉંદેડો તેલનું વાળું બટકું લાલચ જોઈને પાંજરામાં જાય. પછી પાંજરામાં ખાવાની ચીજ તેલવાળી પડી હોય, પોતે આ માટા મારતો હોય, તો બહારના 5 હાથ ઉંદરડાને શું થાય? હમ કિતને કમ નસીબ है ये भीतर वाला चूहा बीच में खाना पड़ा है और आराम से घूम रहा है. પણ ઓલાને એ ખબર નથી કે ઈવડો એ ભાઈને નીકળવા હાટું પૂછે. અંદર ઈવડો એ બહાર નીકળવા હાટું પૂછે મને, અને ઓલા બાયણે જઈને એમ થાય કે અમે અંદર જઈને કઈક ઘઉંનો ખાઈ લઈએ. એટલે હરેક મહાપુરુષોએ કીધું કે સુખ મારે એક નામનું, ન આવે નિજ નામને સમાના. એટલે પરમાત્માના નામ સિવાય ક્યાંય સુખ શાંતિ છે નહીં. જ્યાં જ્યાં જવા નાખો અહીંયા નાખી લ્યો, અને અહીંયા આવવાવાળા બધે જવા નાખીને પછી ત્યાં આવ્યા છે કે ક્યાંય સુખ નથી મળતું, તો હાલ ગુરુભાઈ જાઓ તો થોડું ઘણું મળી જાય. તો નહીતર તો પરમાત્મા વ્યાપક બધે બતાવી દીધો. તમે હો અહીંયા સુખ સ્વર્ગનો હોય પરમાત્મા હોય, છતાં અહીંયા આપણને સુખ લેતા નથી આવડતું. જેવી રીતે બૈરાઓ છાસમાંથી માખણ કાઢી શકે, આપણાથી ન નીકળે, કારણ કે એનો વિષય છે. એવી જ રીતે ગીત उसी का है जो गाना जानता है, संगीत उसी का है जो बजाना जानता है, लेकिन परमात्मा उसी का है जो पाना जानता है. એટલે પરમાત્મા જેને પ્રાપ્ત કરી લીધો છે ને એ મહાપુરુષો જ બીજાને પ્રાપ્ત કરાવી શકે. અને એ પરમાત્મા પ્રાપ્ત કરી તો બે એક જગ્યાએ શાંતિથી, કે જેને જરૂર હશે એ આવશે, અને જરૂર વગર દેવામાં કાંઈ માલે નથી. કારણ કે બકાલાના ગરાગો અહીંયા હીરાનું પડીકું ખોલીને નકામું છે, મગજમારી થાય, ધંધો કંઈ થવાનો કિંમત ના થાય, એની કિંમત ન થાય. કારણ કે હીરાની કિંમત તો ઝવેરી હોય જ કરી શકે ને. પારખું ઝવેરી, ઝવેરી સિવાય હીરાની કિંમત ન થાય. અને ઝવેરી હંમેશા હીરાથી જુદો હોય તો એની કિંમત કરી શકે. એટલે ભજન વગર ભૂખ ભાંગે એમ નથી. ગમે એટલું ફરી લઈએ, फिरत फिरत प्रभु आइयो, पड़ियो तुम शरणाय, दीन दयाल को बीनती, सुनो गरीब निवाज. એટલે શિષ્યો હું જે ફરી ફરીને આવે છે કે હારું ક્યાંય હારું સુખ મળ્યું નહીં, હાલ હવે ગુરુના ચરણમાં જાવ જો કંઈક થોડી ઘણી ઝલક સુખની મળી જાય તો. કારણ કે એ સુખ સ્વરૂપમાં વિશ્રાંતિ પામી ગયું છે એનું મન. એટલે એ કાંઈ ન બોલે છતાં એના મૌન રહેવાથી પણ બીજા લોકોને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. મહાપુરુષો કાંઈ બોલે તો તમને સુખ થાય એવું કંઈ નથી. શબ્દે સમજે સો માનવી, શાને સમજે સો સાથ,
અંતર કી ગતિ ઓળખે ઉનકા મતા આગાધ. એટલે જે ઈ પરમાત્માના પ્યાસી છે ને એ ગુરુજીની અંતરની ગતિ ઓળખી અને વગર શબ્દે સમજી જાય છે. અને નથી સમજવું એની યારે ગમે એવું ભાષણ કરશો તો નહીં સમજે, નહીં સમજે. કારણ કે સમજવા જ નથી માગતા તો એનું કરવું. કારણ કે વિવેકી પુરુષ ગાંડા પાસેથી પણ એના કાંઈ સદગુણ શોધી લે. અને વિવેકનું હોય ને એ મહાપુરુષોમાં જ દોષ જોહે કે ઠીક હવે જોયું હોય ભાઈ આપણે વાર્તાકાર છે હવે. કારણ કે બાહ્ય દેખાવ બધો દેખાય, અંદરનું તો એને ખબર ન પડે. એટલે બાહ્ય દેખાવમાં આ જીવ આદિ અનાદિથી અટવાતો આવ્યો છે, અત્યારે પણ હજી અટવાઈ જ રહ્યો છે. કારણ કે અંતરમાં જ ખજાનો પડ્યો છે ને સુખ એ અંતરમાં જ છુપાયેલું છે. સતગુરુ મહારાજની જય. હરી બાપા